કાંકરેજના થરામાં આવેલ શિશુ મંદિરના શિક્ષકે બાળકોને ઢોરમાર મારતા થરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। બાળકોના વાલીઓ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ હતી કે અમારા બાળકોના ટેસ્ટમાં ઓછા ગુણ આવતા શિક્ષકે બાળકોને ઢોરમાર માર્યો। શિશુ મંદિરમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશાલ ગુરુજી નામના શિક્ષકે શાળાની છત ઉપર લઈ જઈ ગાલ તેમજ પીઠના ભાગે લાત તેમજ સોટી વડે બંને પગમાં માર માર્યો। બાદમાં વિદ્યાર્થીઓની તબિયત લથડતા થરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પીડિત બાળકોના વાલી શાળામાં પહોંચ્યા ત્યારે વિશાલ નામના ગુરુજી હાજર ન જોવા મળ્યા। આમ શાળાના આચાર્ય પણ ગેરહાજર હોવાથી થરા પોલીસ મથકે વિશાલ ગુરુજી નામના શિક્ષક પર ફરિયાદ નોંધાવી। આમ થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। અમારી શિશુ મંદિરમાં ભણા છે અને ટેસ્ટમાં ઓછા આવ્યા છે એટલે અમારે મારતા નથી ને અમે રોતા હતા અમે બોલતા નથી। કયા સાહેબે માર્યા? વિશાલભાઈ। અમારો છોકરો આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં 6ઠા ધોરણમાં ભણે છે। એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈ માર્યા છે। એમને હાલ પગમાં લોહી ભરાણું છે। બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે આ। પછી એમને મને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે એમને અમે સાહેબને ફોન કર્યો। સાહેબ મને કાલ મળ્યા નહીં। અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી। વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી, બીજા સાહેબો હાજર છે। અમે એમને વાત કરી કે અમે અમનો ગમે એવી વ્યવસ્થા કરશું, ગમે રીતે તમે હાલ તમે જઈ શકો। આમાં અમે ખબર નથી, અમને એવું કહેતા હતા। અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાઈ અને ત્યારે અમે સીએચસી દવાખાને એમને લઈને આવ્યા છોકરાને।